નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ અને વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 5 માં આસપાસ વિષયમાં આપણે પાઠ 17 શીખી રહ્યા છીએ, જેમાં આપણે પાઠ સમજી લીધો છે અને થોડા વધારાના પ્રશ્ન જવાબ લખવાના છીએ। તો તમારે બધાએ મારી સાથે આ પ્રશ્નના જવાબ લખતું જવાનું છે। આપણે પહેલો પ્રશ્ન અહીંયા લખ્યો છે કે અફસાનાની ટીમના કોચ રમત રમતા કઈ બાબત વિચારવાની ના પાડે છે। એટલે કે આજે છોકરીઓ જ્યારે કોઈ પણ ટીમ સામે બાસ્કેટબોલની રમત રમવા ગઈ હોય તો કોચ કઈ બાબત વિચારવાની ના પાડે છે। તો આપણે પાઠમાં જોયું હતું કે પોતે છોકરીઓ છે એ બાબત વિચારવાની નહીં। તો લખો અફસાનાની ટીમના કોચ રમત રમતા પોતે ખેલાડીઓને એવી બાબત વિચારવાની ના પાડે છે કે અમે છોકરીઓ છીએ। કોચ શું બાબત વિચારવાની ના પાડે છે? તો કે છોકરીઓને એવી સલાહ આપે છે કે તમે છોકરીઓ છો એવું તમારે વિચારવું નહીં। હવે એના પછીનો પ્રશ્ન છે કે અફસાનાએ પહેલીવાર બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું ત્યારે તે કેટલા વર્ષની હતી? તો આપણે પાઠની શરૂઆતમાં જોયું હતું કે જ્યારે અફસાના બાસ્કેટબોલ રમવાનું શરૂ કરે છે ત્યારે તે 11 વર્ષની હતી। તો લખો અફસાના એ પહેલીવાર બાસ્કેટબોલ રમવાનું શરૂ કર્યું ત્યારે તે 11 વર્ષની હતી। અફસાના 11 વર્ષની હતી ત્યારથી એ બાસ્કેટબોલ હવે રમે છે। એના પછીનો પ્રશ્ન છે કે આપણા ઇતિહાસમાં બહાદુરીથી લડનારી સ્ત્રીઓને શું કહેવામાં આવે છે? તો આપણા ઇતિહાસમાં ઘણી બધી એવી સ્ત્રીઓ થઈ ગઈ છે રાજા મહારાજાઓના સમયમાં કે જેઓ પોતાના રાજ્યની રક્ષા માટે બહાદુરીથી શત્રુ કે દુશ્મન દેશ કે દુશ્મન રાજા હોય એની સાથે લડી હોય તો એને આપણા ઇતિહાસમાં શું કહેવાય છે? તો કે વીરાંગનાઓ। તો લખો આપણા ઇતિહાસમાં બહાદુરીથી લડનારી સ્ત્રીઓને વીરાંગનાઓ કહેવામાં આવે છે। હવે એના પછીનો પ્રશ્ન લખીએ કે ઝરીને સોલાપુરમાં રમતા વિરોધી ટીમ વિશે શું જોયું? જ્યારે સોલાપુરમાં બાસ્કેટબોલ રમવા માટે જાય છે ત્યારે ઝરીન સામેની ટીમ વિશે શું જુએ છે? તો લખો ઝરીને સોલાપુરમાં રમતા વિરોધી ટીમ વિશે જોયું કે સામેની ટીમમાં ટીમના ખેલાડીઓમાં સહકારની ભાવના ન હતી। સામેની ટીમ છે એ ખેલાડીઓમાં સહકારની ભાવના ન હતી, જ્યારે ઝરીનની ટીમનો એક મહત્વનો પોઈન્ટ શું હતો? તો કે એ ટીમની એકતા સારી હતી, એટલે એ ટીમ
ગમે ત્યારે બાસ્કેટબોલ રમવા જાય ત્યારે તે સારું પ્રદર્શન કરી શકતી નથી. હવે એના પછીનો પ્રશ્ન છે કે ટીમમાં કઈ ભાવના પ્રબળ હોય તો ટીમ સારું પ્રદર્શન કરી શકે છે. તો આપણે એનો જવાબ લખીએ. ટીમના દરેક ખેલાડી માં ટીમ ભાવના હોય તો જ ટીમ સારું પ્રદર્શન કરી શકે છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે બાસ્કેટબોલની રમતમાં ખેલાડીના હાથમાં બોલ આવે તો શું કરવાનું હોય છે. તો લખો બાસ્કેટબોલની રમતમાં ખેલાડીના હાથમાં બોલ આવે તો બોલને બાસ્કેટમાં નાખવાનો હોય છે. બોલ હાથમાં આવે એટલે શું કરવાનું હોય છે? બાસ્કેટમાં બોલ નાખવાનો હોય છે, જેથી ગોલ પ્રાપ્ત એટલે કે પોઈન્ટ બને છે. હવે એના પછીનો પ્રશ્ન છે કે અફસાનાની ટીમના કોચ રમતની શરૂઆત કેવી રીતે કરાવતા હતા. જ્યારે અફસાનાની ટીમ આખી તૈયાર થઈ જાય છે ત્યારે તેમના કોચ સૌથી પહેલા કયું કાર્ય કરાવતા હતા અને પછી એમને રમત વિશેના નિયમો શીખવતા હતા. તો આપણે પાઠમાં જોયું હતું કે અફસાનાની ટીમના કોચ છે એ રમતની શરૂઆત પહેલા દોડથી કરાવતા હતા. તો લખો અફસાનાની ટીમના કોચ રમતની શરૂઆત ખેલાડીઓને દોડાવીને કરાવતા હતા. હવે એના પછીનો પ્રશ્ન છે કે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશન માટે મજબૂત આધાર કઈ ખેલાડી છે. તો આપણે આ બધા પ્રશ્ન છે એ આપણે પાઠમાં જોઈ લીધા છે. તો આપણે અહીંયા લખવાનું છે કે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની સૌથી આધાર એટલે કે મજબૂત આધાર હોય, જો ટીમનો મજબૂત આધાર હોય તો એ કઈ ખેલાડી હતી. તો આપણે લખો કે નાગપાડા બાસ્કેટબોલ માટે મજબૂત આધાર કઈ છે તો કે અફસાના. તો વિદ્યાર્થીઓ તમે આ બધા પ્રશ્નોના જવાબ પહેલા લખી લો. તો વિદ્યાર્થી મિત્રો આપણો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. મેં તમને જે વધારાના પ્રશ્નોના જવાબ લખાવ્યા છે અને જે પાઠમાં આવેલા પ્રશ્નોના જવાબ છે એનું તમે ઘરે પુનરાવર્તન કરી લેજો અને પાઠ પણ એક વખત પુનરાવર્તન કરી લેજો. આ બધા પ્રશ્નોના જવાબ તમને પરીક્ષામાં ઉપયોગી થશે. હવે આપણે નેક્સ્ટ વિડિયોમાં નવો પાઠ એટલે કે પાઠ 18 શીખીશું.